ચાલે હર્ષિદ નામ રે ત્યાં હું ના બેડા પાર રે હા મારી માની છોકરા તો મોડો ઉઠવાનું અને 2 દાડા પછી નવરાત્રી છે એવો લુગડો લાવવો છે જૂનો લાવ્યો તો કેળ્યું તે ફાટી ગયો છે વાગે હોજીઓ કઈ શાને પહેર્યો અને આ વખત તો 4 છોકરા ભેગા થઈ અને મોટો પેલો બનાવો છે મોટો મંડપ ને એકણ આગળ ટેજ બનાવું છે એકણ તો ગાહ એ મારે મુરલે બેઠો રે મોર ક્યાં બોલે ડીજે વગાડો છો નવી વાળા તો સીડીઓ આવી છે પહેરે ફટ લઈને અને કોઈ વાગા માની છોકરા કોણ ફોરી નાખા આ પેલા જ છોકરો એમાં તો આગળ થાય મને તો આગળ રવા જ નહીં દેતો પણ આ વખત તો લાલોભાઈ મોટા આવડા કલરના દોડેલા છે લાઈટો વાળા ઢાબળા ડીજંગ પોડી હલાવી દેવાનું ગાય દેવાનું મારે વાની છોકરા આ વખત તો જબ્બર નવરાત્રી થઈ છોકરો બુકરો 2 દાડા લઈ જાઓ એ બાલ ઓમ ફેદે જો હન કોમ ધંધો આવડે છે કે નહીં ઓમ પેલા સલમાન ખાન ની માફક બસ આ બાલ સીધે જોયા કરું દર્પણમાં હા વાય એવું સારું કઈ નહીં અલે કેટલા વાગે ઉઠ્યો લ્યા આ દાડો કેટલા આવ્યો છે લે તે પેલી નવરાત્રી કણ સોખું કરતા હતા બધા તે કણ નતો જો તો તું એકલો જો છે કે ગોમનો છોકરો હોય છે વાત કરે છે તા મારે જવું પડે કે તે હીરો કે ઘેર બે કે એન બાપુને બોલતા છે આબરૂ તમાર ના થાય આબરૂ જાય તે પીધો કે નહીં છે પીધો હાલ જ હાલે ને પછી પેલું ખાતા લેવા જાય જાહેર ખાતા લેવા હું ચા પી લઉં એટલે આગળ ફીરીત ના આમ પાછી હેડતું જવાનું પેલું રહ્યું પેલું બાઈક પેલા ધમલાની રિક્ષા લઈ જજે જા એ ધમલાની રિક્ષા લઈ જતા કોઈ કોમ ધંધો કરવો નહીં ને બસ 10 વાગે ઉઠવું છે હેલો હેલો હા દાદા હેલો હેલો અવાજ નહીં આવતો એ અવાજ તો આવાજ પણ કોણ બોલ્યો અમારો નંબર દેખાતો અરે ટીનો બોલો ટીના હા બોલ શું કરે છે કોઈ ના હું કરવા બેઠો હાલ ઉઠ્યો ચા પીધો હા બેઠો હું તો કાકું છે યાર આખી વાત આવી છે હની અરે યાર આપણે રોજ નવરાત્રમાં તો સાફ સફાઈ કરીએ છીએ પણ બધું મહેનત કરી છે બધી મહેનત પોણી જાય એવું છે જેમ તારું લોકો સિવડાય છે નવરાત્રી માટે શિવરાજ ખરા કોણ એક હાલ તમે રાતે આખી રાત હોશ કર્યું છે અલે આતા ના બોલમાં કોને વળ્યો છે લે હા ખોક 2 મિનિટ પણ હું જાઉં છું હું કહું છું હા હું તો રોસાસી યાર અના લો સાસી નવરાત્રીમાં જેમ કમમાં તો જીવી હશે એ તો જીવી હોશે દવાખાને હારો થઈને ઘેર આવી ગયો છે પણ એક સમાચાર આવ્યા છે મોબાઈલમાં આવ્યા છે પેપરમાં આવ્યું છે યાર અના લે હું તો નવરાત્રી બંધ છે લે કેમ અને અંબાલાલની આગાહી કરી છે કે નવરાત્રી બંધ હું તો વરસાદ જબરદસ્ત પડવાનો છે બધું રમણ ભમણ છે કે નવરાત્રી બંધ રાખો કે હું તો ઓ કેટલો વિચાર્યું બધું કે છે મારી માની છો કન્યા મારે તો શું કરું તને નવરાત્રી રમવાનો તો મને એવો શોખ છે ને શોખ છે પણ શું કરું હું તો રાતે બોલ હું ઘુમાય નવરાત્રી રમું છું અને અંબાલાલને હું લેવા આગાહી કરી છે અરે તો ઈવન ખબર હોય હું આગાહી કરી શકીએ નવરાત્ર હું બંધ નાખો નાખો બધું રમણ ભમણ થઈ જાય બધું ઉડી જાય થોડા ઘાટી છે બધું પણ એવા જ આગાહી કરવાના આવે છે તો આને હું આવું પપ્પા કે આ શું નાઈ જો લ્યા આ મારો જે દોડી જો છે લે રોતો જાય છે ને આ કોનો ફોન આવ્યો લે આ 100% એની બાયડીને ફોન કર્યો લાગે છે એની બાયડીએ કર્યો લાગે છે આવવાની બાયડી રહીને બેઠી છે ને આ પાછો મને કહેતો નહીં પાછો લાય મને જવા દે મોરવાન લઈને કા પાછો ઓનો નહીં મગજ પાછું જન તન બોલશે બસ ભાઈ આ સાફ કરી મેલું છે કે ચોથી પડી જાય છે જીવડા ઈ જ નહીં ખબર પડતી તાણે હું અને વળી મેં તો આ બાજરી દરાઈ દઉં ને તો વળી રોટલા હોજે કરવા થાય 2 દાડાથી વળી પતી ગયો તો બાપા બૂમો પાડે હો કે અલ્યો બોલ ઓ તાણ હું તો આ પાછો કીધું નંબર આવ્યો પણ આ તો વળી એડ કરેલો હતો એટલે ખબર પડે કે તારો નંબર હ બોલ ઓ વાલી એવું નહીં કલ્પના આ તો મારે હું બાપાને ઘેર નહીં કોઈ એટલે આ ફેરી તો નવરાત્રી હોય જ કરવાની તું કરવા ચિંતા કરે છે ના હું તો રિહાઈ નહીં બેઠી હું
ના હું તું એ ઓવા ચણિયા ચોળી લેવા તો જવું છે ને હા બેટા ઓવા ઓવા હા તે બધી તૈયારી કરી નાખવાની મારી પાસે સેટ બેટ છે તું લાવતી ના હું તને પહેરવા હાલે એ તો નવરાત્રી હો સારું સારું જબ્બર તૈયાર થઈશું હારું હેડ હું મૂકવો પછી કરું હું તો અંતિ તને બેટા હા હા કનો ફોન હતો કલ્પનાનો તાર બેનપણીનો ઓવા ઓવા આ તાર નવરાત્રી બેનપણી આવે તો તે કે ઈને તો ખબર જ હું આવીશું ઓવા ઓવા એટલે આ ફેરી તો જો બાપા હું જવાની નહીં તારે ચિંતા કરવાની જ નહીં નવરાત્રી વોઇસ કરવાની છે મારામાંથી કોઈ જમાઈનો તો ફોન નહીં આવ્યો કા ઈ તો જો મય ફોન કરત તો હું મારું જીવ ઈવન પડી હોત તો મારું હોય નિહાળ આવવાની કોઈ જરૂરત જ નહોતી બાપા ના ના સવારે મોડું મોડું ઉઠવાનું ને રાતે 2-3 વાગ્યા સુધી રખડવાનું અને કોઈ કામ ધંધો કરવાનો નહીં ઈવા જોડે રહીને મારે શું કરવું છે હવે બેટા એ જમાઈમાં ઠેકવાનું નહીં ને પેલા આપણા વેવાઈમાં કોઈ ઠેકવાનું નહીં આ તાર હારાનામાં કોઈ ઠેકવાનું નહીં ઈ તો બોલે તો મય ઈવન તો જો કઈ આવત છે ઈવન હવે તો તું ચાંદની વૈકન રિહાઈને આવી છે તેવાને એકાદો તને ફોન કર્યો એકેય વાર નહીં હોય ઈવન ચમ આવવાની ફરજ નહીં સચ કે ફરજ પણ રહેવા તો કોઈ વધો નહીં આપણે તો જરૂર હ કશું હતો ને બેટા તું આ મને જેણ પણ માંથી તને મોટી કરતા જોર નહીં આવ્યો ને હવે કોઈ 15 વાર રહે તો મારું તું ખાઈ જવાની છે અને તું તો મારો છોકરો છે અને બાપા ના હોય તો આ હોજે કો આ બાજરી દરાયો કે લોટ નહીં દે ઓ બેટા એ તો ભૂલી જ ગયો મને કીધું હતું ડેનું ના લઈ જોત ના ના એ તો હું જઈને દરાયા હા બેટા તને ખાવાનું રહ્યું અને તમે આ પેરન લેવા જરા લાયક નહીં પેરેને લાઈન બેટા તો ઓ પાછો આ તાર સંપલે લાવી જો હજી જજ છે સંપલ ઓ ચપ્પલ લઈ હા લે હો બેટા હા હેડો રોજી તો ખાવાનું ઓ હું રોધું હેડો હા એ તો આ પેલા દહીણું કરું પછી રોધું કહું એ માં આ પેશો ખોણ મેલે ને તાણું જ દી પેશો આ તા ખોણે રોજ મેળવું પડે કા આ તો ઘઉં બાપા ખોણ ખોણ થઈ ગયું છે? બલજીભાઈ હા અરે શું કરો છો હા મેઠા ભાઈ આવું ખોણ બાકતો તો અરે બાપા રવા દેવો મારો તો ગજબ થઈ ગયો છે કેમ કોઈ અરે પેલા મારા એ છોકરાની બાયડી પર લાલ્યા નહીં ઓવા રીહેન બેઠી તે લાલ્યાની શિખર થી ફોન આવ્યો છે તે પટ્ટી મારીને હારી પોક્યો છે અને પેલા વેવાઈ તો ખબર છે સેવા છે ઓવા અને એ લાલ્યાના હાળા જેવા છે હમણાં જેમ તેમ બોલશે ને જેમ તેમ કોઈક મારશી તો મારતો હમણાં ઉર્મો સુરમો પડી ગયો પણ ભાઈ પેલા આપવું પડે શું કા પેલા જતો પણ રહ્યો? નાહી ગયો પટ્ટી મારીને નાહી ગયો છે મને કીધું તમે ત્યાં ગાડી લેવા દો મારી વાતો પડજો હા. એટલે હેડજો આ બધું પસંદ કરજો એટલે હેડજો આપણે જઈએ વેવાઈ ની હેડજો હા. ઓ હેડજો એ બધું મનાઈએ ને પાછો લાવીએ ને વળી એ બાયડી આવે તો વળી પાછી લેવા દઉં છે ઓ લેવા જવું છે હા લેહળો ખોણ ખોણ બાફાના તો પછી પછી આવીએ છે હા. એ તો બાળો ને બાળો હું બધું કરાવું છે ડોશી બાપ શેડો આઈ તો હું ચાલ લઈને આવશે કા ખોણ થઈ તો ગયું અમારામાં છે શું કર ને યાર એ બિનલ ને કોઈ કહેતા હોત યાર પણ હું શું કહું પણ રિહાઈ ના આવી જાય મને ખબર હોય તાણ કા મોરવાઈ બોદા જેવો મળ્યો છે ને મને માની જગણ આંબાલાલ નું કાઢા નાખે આગળ વાગે મારો સપનો સાપ તોડી નાખ્યો નવરાત્રો છે રમત માની જગણ લાલા અલ્યા શું જોયા એટલે હું તાર ઘેર આવું છું માર પાણા તો જાણે અચ્છા રહું છું તાણા હું બધું રમણ ભમણ થઈ ગયું ત્યાં આપણે એમાં રહું છું લેવા અને આ તારા વરસાદ આવ્યો તને સપનો મારો સપનો સાપ મમ્મી સપનો જો તો મારી માની જો તું જોઉં તો કહું ટીણીઓ બે માં અધર પગે થઈ તેને હું કહું રાસ દોડિયા રમવા હે મારા ભાઈ પણ તું રહું છું કા ચિંતા ઉકા કરે છે લે નવરાત્ર આપણે થોડો એકલાનો બંધ રહી આ બધા બંધ રહી ને હા તે બીજે શોખ કંબાલા કે બીજે શોખ આગાહી કરો કે ના કરો કે મારા ગોમમાં અંબાલામ એક જ છે તો બધા કરે કતા નહીં રહે એકલા અને બધું ચિંતા કરે ને તું તું તો બે દાડા જરી કહું નવા નવા લુગરો લાવો ને આમ એટલે મારા ભાઈ ખબર છે તને બહુ શોખ છે અને બધાનો શોખ હોય યાર એવું થોડું હોય મને શોખ છે હોય ના હોય નવરાત્રીઓ એવું ટેન્શન ના લેવાનું ગોડા કે આપણે ગોમમાં નહીં જાય હા પણ તું હું યાર જાણા છોકરા જેવું કરે છે આવું યાર હા કઈ યાર તો તમે જાણો છોકરો સારું તારા કહે તો હા તો અંબાલાલ તો આગાહી તો કર પણ શું આ કો આઈ તૂટી પડે છે વરસાદ તો તે કોમ કર હા છોકરા ભેગા થઈને મોટી તાટપત્રી લાવીએ આખા ગામ બંધ ચાલો તને નવરાત્ર રમવા મળશે બસ તારો લુગડો સીવડાલો ફેલ નહીં જોય તારો જે ઉમંગ છે એ ફેલ નહીં જાય બસ ગમે તે કોક કરીએ શું કીધું તાટપતિ બોધે ના આવો તો આપણે છેલ્લા ખંડમાં રમશું ડીજે ચાલુ કરી પણ તારી નવરાત્રી સુધારી દઈએ એ તો આગાહી તો કરું ભાઈ મારા ભાઈ શું આ કોઈ તૂટી પડી છે કોઈ બધું હાસું પડવાનું અને પડી તો પડી હું હતો આપણે કોઈ એનું આયોજન કરી દે ઉપર ટાટી બોધ દે હું મેણ્યું હા લે તું બે જા ગુમત ચિંતા શું કરું છું યાર એક તો હું વળી તો હું શું આનો તો છોકરાને કે પરસાદી ખાવી ને તો કે આગળ પેલા તાટપત્રીમાં આવીને બેસી જો કે ઘેર ઘેર કોઈ હાલવા નહીં આવે આ તો સર ને ભાઈ ઘેર ના લાય આપણે ગમો છે પણ યમ ડોટા આટલી ઉંમરે અડ્યો ખાટાજી
બલજી ખાડાજી હા ખાડાજી એવૈયા મોકલતા નહીં અમાર તો એ બેસો, બેસો. છોકરાની બાયડી ને બેહો બેહો બલજી એટલું કોમ પોકા છે ને આ ઘેરનું. કોમ તો વાત કો કોમ ની આવો ભલા જાઓ તો જોઈ લે દેખાતો નહીં મારો ઓળશો આ બાયડી બાર પર આવો બાપા ઓ આવો બલમ બેટા નાવ ગુજરું લે તેક માંથી ચાલ છે રવા દે ને કોદરું નહીં કોઈ સોમાવું છે વરસાદ જેવું છે હવે બેહવાનો ટાઈમ નહીં અમારે બાપા બોલ હજે બેટા તો હું જવાની નહીં હા એ તો આયા હોય તો. હા એ તો બધું હું કહું બંધ થા હાલ બોલો ભલાજી હવ શાંતિ કા હવ શાંતિ છે હવા નરવે મળી પણ મને તો મી બે છોકરાને ખાસા વખત કીધું કે લે લઈ આય પણ મારી તો શું વાત જ વાપરે છે આ મારી જોડે 100 મહિનાથી વખત રહીને બેઠી છે કદી ફોન નહીં કદી હારા ભલા હમાસાર નહીં અને ટપ કરતા લેવા ટપસી પડ્યા ફોન નું શું વાત જ આવે છે એ ભાઈ અહીં આવ્યો છે નોકણ આવીને બેઠો છે ને ફોન કર્યો તમારો છોડીને તરત જ પટ્ટી મારીને ઓય આવ્યો છે અરે ચોકણમાં લાલોજી આયા છે યાર સમ તાને? શું બોલો છો બાપા તમે હાસુ તો બોલો હું કા જૂઠું બોલો છો આ ઘર પડ્યું હું ફોગ્યા મોય. ફોન ઈવોને કરતી ને ઈવોનો ફોન મારી પર આ રિહાઈન બેઠી ત્યારે એકેય ફોન ઈવોને નહીં તો હું કરવા કર્યો ઈવોનો ફોન સમ એ ઓય આવ્યો છે સમ નહીં આવ્યો? જો આયા છે વૈકન કુડે બોલાયો વૈકન ઈવોને તો ઘેરથી તો નાઠો છે રોઈને નાઠો છે ને કે મને એવું લાગ્યું કે ઈ કણ જો છે તાણે એટલે ચોક બીજે તપાસ કરો બીજે હોય ઓમાય વેવાઈ કોમ ધંધો કરતા નહીં તે ચોક જોર આવી એટલે નાઠા હરી હઈ તમે તાર મેઠા પછી હું આવું હું આઈ કને ખરેખર નહીં આવ્યો હોય હું લઈને આવો ઘર પડી વેવાઈ જોઈ આવો હા ઓય નહીં અમે તો અમાર તો ભોય રો મોય બે ખંડ છે ના ત્રીજી મોડી છે જોઈ આવો લ્યા, હા આ તાણ મારો ઓળ્યો છો જતો રહ્યો લ્યા તો મારામાં તો કોઈ આવ્યો છે એટલે આપણે તો આયા પણ તમારે કેવું તો હો તો પડે કે ગોમમાં છો બીજા હા ચોક બેઠો બેઠો તો હો તો પડે કે તમારે બાપા ના ના કઈ કામ કશું થઈ જાય તો આપણી ઉપર આવો કે આ આપણે ફોન કરીને આપણે બોલાય લો આપણા ઉપર ચડી આવ્યું બેટા બલજી લાવજો ફોન વર લાવજે ચડી દો ફોન તમાર લાયા તો કે નહીં લાયા ફોને લાવજો તમારે પણ પડ્યો લાવજો હું કરું લાવજો ને ભાઈબંધનું કરું નંબર તમારે પણ યાદ છે બેટા લાવજે આપણે તાર ફોન લાવજે મારા આપણા છોકરો નોકરી કરે મારો ફોન લઈ ગયો છે તે લાય તારો લાય તમે પણ હવે મોકલી દો તાણે હું કા ખોટું પેલું એ કરો છો કહું છું. જો તમે મારી વાત સાંભળો દેવાઈ અને તમે મોરવાઈ વાત સાંભળો આમ પોડવામાં લાયા ગણા તમને કહી દીધું હા. તમારો છોકરો ધંધો મજૂરી હરખી ના કરશે ને તાને મારી છોડીને મોકલ્યો ને મારા વાયકલ મારા છોકરા જેવી જ છે હા હાવ લ્યો આ મેઠા ફોન કરો, ભાઈ કરો. તમે મજૂરી કરવા મોકલતા તો ખબર બેહાર રાખો આખો દાડી ઘેર ના ઘેર ના આ કોક ના ધંધો. આ બલાબા આ 6 મહિનાથી હું અહીં આવ્યું એક ફોન પૂછ્યું નહીં કે નહીં બાપાએ કર્યો કે વહુ બેટા ચમસા કોઈ જ નહીં એટલે કોઈ હોય અરે બાયડી મને તો એવું હતું કોઈ આવ્યો છે પટ્ટી મારીને એવું કરવા આવા લાડવા ખાવા આવા વૈકન હું કંટાળ્યો છું ભાઈ ઓનાથી તો હું કંટાળ્યો છું આ ટીણીયા નંબર લગાવું વળી એ વખત તો ખાટા જ કોઈ હગું ગોમમાં કરે એ ટીન્યો સજા છે ઈ બતાવે. ઈ જ બગાડે છે હલો 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 અલે ટીણા હા અલ્યા અમાર પેલો બોકલિયો આવ્યો છે કણ એ ગમે તે હોય લાલ્યો ઈ કણ આવ્યો છે આને કંટાળ્યો છે લે કંટાળીને બોલું છું હું તો એ આવ્યો છે કણ હા પૂછ્યું કે જો એટલે આ પીળો તો ગોમમાં ફરે છે મારો ઓળશો હા લાલ્યો તો તમે પેલા પૂછો મારી વાતો કહેતો ના કવારી હતી છો આપણે નીકળી ગઈ હા હા ટીણિયા હા વાંધો ને હેડે તો પછી અમે આવીએ હું ભેગો તો હા એ તો કોઈ ને ખાવાનું તું કે એટલે હું ખાઈને નીકળે કે પછી કોઈક કહેતો નવરાત્રીનું હું ખાઈને નીકળે તો આખો દાડો રાત ચાલે કી હા એ એ તો છે ને બાપા એ તો ગામમાં પેલો આયા છો હા હા લે અળગથી બાયડી દાડે તો લેવા અમે આયા છીએ તો મોકલી દેજો ના હવે વઈ નહીં આ મારી છોડી ના ના છોકરાની ઓરતો રાખતા નહીં ચો જાય તો શું લો હોય આઈ જા જો પણ મોકલજો ચોકડ મોકલો આ દિવાળી પર મોકલી જાજો પાછું અરે નવરાત્રી આવે કે દિવાળી આવે મારે જોડે આવે નહીં જેમ કે આ તમે તમારા છોકરાને શીખાડજો અને સારું શીખવાડજો કોક ધંધો અત્યારે બધા છોકરા જેટલા આગળ જતા રહ્યા 15,000 નહીં કમાય તો સુધી હું નહીં જાઉં પણ ખાટા એ સોનીનું ઘર ના ભગવાય આપણે પાકી શું લેવાનું કહેજો તમે તે અમારે જો ભાગવું છે ઘર હાલો. તાને હાલો ને તો નેકળો લપ લપ કર્યા વગર આ તો થોડા મર્યાદામાં ચેળો હોયથી
આવજો જો આ તો હું સર પથ્થર નેતર ઓગળી છે એટલે હોળું પડે છે હોળું ના વિજય બેટા જો બાપા આ છોકરા ચો જાય હું મારા બાપા કોઈ ધોન રાખે એવા જોડે રહેવાય ના રહેવાય વાત સાચી છે સાહેબ આપણે ઘરમાં જા નહીં પૂછે, હું પૂછે છે, આનો મારો વિવો ને. આવો કોઈ તો સારું ઘર ઓમ જો પેલું નવરાત્રીનું આયોજન કરી છે પીણાય ભાઈ ઈ જો હેડ તારને આપવાનું તું ખાઈ ને ઓવા ખાઈને આવ્યો હા તો હું ખાઈને ફટાફટ આવું હા હેડ જલ્દી મારા બેટા એક તો આ જોઈએ એક લગી રે કઈ દેખાય છે અલ્યા ત્રણ ચાર દાડા બાકી છે પછી પછી આ તાટપત્રી ને બાજપત્રી છે ને બચે બધો વરસાદ આવશે શું કરશું એટલે વરસાદ નહીં આવે લે તો કા ગાય કરી તું કા ચિંતા કરીશ યાર આખો દાડો બસ નહીં આવો ચિંતા કરે તું તો કોઈ કરશું આયોજન આપણે છે પણ આ બધા આવ્યો તો આપણને ખબર પડે કે યાર ખબર પડી પેલું લેવા વસ્તુ જવાનું છે તાટપત્રી બધું આયોજન કરવું તો બબલા ગાલાવા પડશે બધા ડીજેનું કોકનું એ તો બધું ફોન થઈ ગયો છે નહીં ડીજે તો કમ્પ્લીટ કરીને આવી ગયો પણ યાર બધા વધારે આવશે શું કરશું એમ કહો છો પવન પવન આવ્યો ઉડી જતું તાટપત્રી હાય કશું નહીં થાય યાર એ બધી મોટી તાટપત્રી લાવી દઈએ આપણે ભલે થોડા પૈસા વધારે થાય હલો અરે ટીના હા કોણ પેલો આ મેઠોબા બોલું હા બોલો બોલો આ ટીનિયા ઈકણ છે પેલો લાલ્યો હા હમણાં તો તમારે કીધું છે કે મારા જોડે છે અરે અમે કોઈ નાહી ના અમે આવીએ છીએ ઈકણ કહું છું ના ના અમે તો એકણ પેલા બેઠા છે તબેલા અમારે પેલા ના હા. ઈકણ બેઠા છે બધું આયોજન કરીએ હા નવરાત્રીનું હું આવું છું નવરાત્રીનું આયોજન કરીએ છીએ એ આ નજીક જ છું આવડે હો હા રાવ ભલે હા તાર બાપોને એકમ પાસે આવું છું લ્યો ઈવોને કોને સમાચાર કર્યા છે જે આપવા જો કે ઈવાન પાન જે પૈસા જ્યાં ઉઘરાવાનું થાય તેમાં પાન લઈ લો નહીં રે પાછા આપણો સપોર્ટ કરવાનો વિચાર કરી લાગે છે ભાઈ હા તે પાછા જે પૈસા થાય ને કે ઉપર એ બીજા તો 500,000 હું મારા થાય માહિતી લાવ્યો એ રાજી થયા છે તાનો આ બાજુ તાણ આ બધા આયોજન કરે છોકરા આપણે એ રાજી થયા છે કે છોકરા બાપડા કરે છે લાવ થોડો સપોર્ટ કરીએ તાણ આ બધા હા, લ્યો, આવો. આટા આવો, ઉપર બેટા, આવો. અંબાલાલને શું નાટક એ, એ, અરે કરી દીધી એટલે ઓને તો મારો જિંદગી બગાડી છે આ છોકરાએ તો જિંદગી બગાડી એ, એ, એ. તાણ હો કેમ થાકી જા પૂછતો હસતો નહીં ઘેરથી નાખી દેજો પણ મારો શું લેવા હજી બીજી મેં મેલો અરે પણ હું કા મારો છું એમ કહું અલ્યા પૂછ ને અરે હું કરી દે પણ કોમ હોય તો પણ વેળા છે તું કહી દે તો કોમ કરી ના તું યાર ઘેર કોમ પટાઈને આવતો તું કા વેકણ આવશું જે કોમ હોય તારા ઘરનું કરીને આવ્યો કોક તું તો બકા મારો તાન કોમ ઈ નહીં પૂછો હું અલ્યા મારા મનમાં છોકરા કા રોતો નાઠો જતી ના હારી પોકે છે એ તો જે રોવો છે ન રોવો છે તો કે મારા નવરાત્રી ઓમ તેમ ઢેકણું પૂછડું નવરાત્રી માટે રોજ હાર્યો આ તો મને છે ન ભેગો થયો છે તો રોતો મને ભેગો થયો છે અલ્યા હું એવું સમજીને બેઠો આ બે જણા કે હું કોઈ એની બાયડી હમણાં 100 મહિને રીહીને બેઠી છે કે હોવે. તો હું કોઈ એને બાયડીનો ફોન આવ્યો છે એ નાઠો છે તો અમે જઈને ખોટા પડ્યા પેલા વેવાઈ કે મારી નહીં આવ્યો તે વેવાઈને મને તો ઠપકો આલ્યો તમે ત્યો થઈને ઈ જઈને આવ્યો. કીધું છે હારી પોકે જ રોતો અને- આ બાયડી રીહીને બેઠી છે તે એ છે ને બેઠી રહી એ 100 મહિને જ બેઠી 100 મહિનો જ. બીજે મેલો કશું બળદ્યો કામ ધંધો મજૂરી કરવી નહીં ફર કરવું આખો દાડી એ તઈ બંધો તઈ બાપો છો ને હા કાકુ ને એક તો પેલા અંબાલાલ ભાઈ શું પાછું વેવાઈ જોઈએ મોરવાઈ જોઈએ છૂટું આલ દો છૂટું થોડું હાલાય તાણે આ તો વળી પેલા અંબાલાલની આગાહી કરશે ને તમે વચમાં ડપક કરવા આવી ગયા છો બાલાલ તો આગળ કે તું શું કર રોવું છે તોફળો મારી વાત હું કર રોવું મારી વાત તોફળો હા. એને બાપાનો આ નવરાત્રીનો ઉત્સાહ બહુ છે દર વખત કે હું રમું છું લુગડો સીવડાવ્યો છું ને હું નવરાત્રી નહીં રમાય ને તો પાછું કહેતા લોસા પડે મી પાછું ઓછા પૂરા સમાચાર ના લે કારણ અંબાલાલને આગાહી કરી છે મૂકું નવરાત્ર બંધ રહેવાનો છું એટલે કે એ મરો રોતો મારા હમ મળે મન તો એટલે હું પાછો એક જ લઈને આવ્યો એવું છે એમ બેટા હું એવું છે તમે પૂછતા હસતા ને હું નંબર આપણા મારો છો યાર તમે મેઠા ભાઈ બેટા તમે તાણું આઈ એમ સોરી ડોન્ટ વરી I don't care. સોરી કીધું આઈ ડોન્ટ કેર બેટા ખબર નથી આ નવરાત્રી માટે તું રોવું છે બેટા મને નથી ખબર હો નવરાત્રીનો બાપા જેટલો મને ઉત્સાહ છે કે મારા નવરાત્રી જો બંધ રહે ને વરસાદ આવશે તો હું શું કર્યો આ બાપો તારનો મને એ જ કે કરે છે કે આપણે પેલું તાટપત્રી લાવીને ઢોકી દે આમ કરે પણ નવરાત્રી અંબાની શકે બેટા ચિંતા કરે ને માતાજીને અરજી કરી અંબે માને હા કે વરસાદ નહીં આવે હો અંબાલાલને અરજી આગાહી કરી શું કેવું છે હું ડૂંટા જેવડા છો ને બાપડા છોકરા મારો જોયા કણ બેટા પણ મને નથી ખબર ઉભો આ થા. મેઠા ભાઈ એવું કર્યું એટલે એ તો બાપો મારો પણ તમારે બેટા મેળવા માફ ના કરો આવે. મને બેટા મીઠા હું વળી પાલ્યું એવું સમજી જો તો મૂકો તારા હા હારી ગયો છે આ લે આ બાપા ભાભીનું કરી છે કાઢો છે લેતી હાથે હું બોલ્યો ને એને
અને હવે નવરાત્રી એકલો રમે તું યાર હા એ બૈરોલ કરે એને કાઢવો પડે આપણે ભાઈ હું લેવા જવું હા? લેતા આવું લે અમે આવીએ છીએ ગધેડ હેલો લે આપણે બધે તમે હા. લે છોકરો અને હવે જો લેડજો હા તારે એ વળી બૈરોલ કાઢી જોવું યાર છોકરા કહી દે કે નવરાત્રીનું અલે ઓયા છોકરા માઇક બોલી જો ભરો છોકરા ઓયા આ નવરાત્રીમાં કોઈને નિરાશ થવા નહીં કે જે તો હું બે શબ્દો આ વરસાદ નહીં આવે આપણે આશા રાખીએ એવું કેવું રાજી રહેજો નિરાશ ના થતા હા અને મિત્રો જો કે નવરાત્રીમાં વરસાદ નહીં આવે માતાજીને અરજી કરી અને બધાના ખેલૈયોને આમ દુઃખ નહીં થાય એવું કેવું ટીના તો માતાજીની મહેરબાની પ્રમાણે બધું જ થશે ચિંતા કરવાની કોઈ જરૂર નહીં હા. અને મસ્ત નવરાત્રી રમાશે એ માતાજીની મહેરબાની થશે મહેરબાની તો હા તો જય માતાજી મિત્રો નવરાત્રી આવી રહી છે દરેક મિત્રોને ચાહક મિત્રોને અમારા નવરાત્રી સરસ મજાની જાય અને સરસ મજાના દાંડિયા રમો એવી અમારી ટીમ તરફથી પ્રાર્થના છે અને માં અંબે માને દુઆ છે તો નવરાત્રી સારી રમશો અને અમે જેવું રમીએ છીએ કદાચ ક્ષણે નવરાત્રી રમાય ને અમે તો કોમેન્ટ કરજો કે અમે જેવી રમીએ હો હા તો જય માતાજી જય માતાજી હેપી નવરાત્રી કોઈ હતી રે નથી અમારી